નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2022-23, સંસ્કૃત ધોરણ 6, સમય 3 કલાક, કુલ ગુણ 80। પ્રશ્ન 1 અ, નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। એ 10 ગુણના પૂછાશે। અહીંયા આપણે સંસ્કૃતમાં ફકરો આપેલો છે, એનું તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું રહેશે। અહીંયા ભાષાંતર પણ જો આપી દીધું છે મેં। અનિલ, વાહ, તમારી શાળામાં સુંદર બગીચો પણ છે। રાજીવ, માત્ર બગીચો જ નથી, હું બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે। અનિલ, શું તમારું વાવેલું ઝાડ પણ છે કે? રાજીવ, હા, જો આ ઝાડ મેં જ વાવ્યું છે। બીજા નંબરનો જે ફકરો આપેલો છે એનું ભાષાંતર પણ નીચે આપણને આપ્યું છે મેં। તારાનો જન્મદિવસ છે, તે નવું વસ્ત્ર પહેરે છે। માતા તારાને મીઠાઈ આપે છે, તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે। શુક્લાબેન તારાની શિક્ષિકા છે, તે તારાને પૂછે છે આજે શી વિશેષતા છે। બીજા નંબરના ફકરામાં અથવામાં પણ ફકરો આપેલો છે, એનું પણ ભાષાંતર અહીંયા લખેલું છે। તારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે। આજે તારા 11મા વર્ષમાં પ્રવેશે છે, આથી તે ત્યાં 11 દીવા પ્રગટાવે છે, તે સરસ્વતી માતાની પૂજા કરે છે। બ, નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। એ 6 ગુણને પૂછાશે। પહેલો શ્લોક આપ્યો છે, એનું ભાષાંતર આપણે ગુજરાતીમાં કરવાનું છે। તો તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। બીજા નંબરનો શ્લોક છે, એ પણ અહીંયા આપણને સંસ્કૃતમાં આપેલો છે, એનું આપણે ગુજરાતી કરવાનું છે। તો ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો। પ્રશ્ન 2 પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। ગમે તે 8 લખવાની રહેશે અને 8 ગુણની 9 પૂછાશે, એમાંથી તમારે 8 લખવાની રહેશે। ત્વમ વામમ પાદમ, જવાબ આવશે ગોલાકાર। બીજા નંબર વિદ્યા ખાલી શોભતે તો વિનય। 3 નંબર કો ભેદ ખાલી તો પીક કાકયો। 4 નંબર ત્વમ સ્વયં ગોલાકાર, તો જવાબ આવશે બ્રહ્મ। 5 નંબર ભવત ખાલી વૃક્ષ અપી અસ્તિ વાતો રોપિત। 6 નંબર ખાલી અહમ ક્રીડાંગણે ખેલામે તો વિરામ સમયે। 7 નંબર અનંતરમ ખાલી અપી ભવતી તો યજ્ઞ। 8 નંબર નાસ્તિ ખાલી સમબંધુ તો ઉત્તમ સમ। 9 નંબર સર્વે મિલિત્વા, તો આવશે નૃત્યમ। પ્રશ્ન 2 બ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। તો 1 નંબર આપણને ચિત્ર આપ્યું છે, અહીંયા પ્રશ્ન છે કે અહીં બે ઓટની વચ્ચે શું દર્શાવીશું, જવાબ આવશે બી। બીજા નંબરનું ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન છે કે અહીં મસ્તકમાં શું દર્શાવીશું, જવાબ આવશે એ। 3 નંબરનું ચિત્ર છે, એનો પ્રશ્ન છે અહીં બે ઓઠોની વચ્ચે શું દર્શાવીશું, તો જવાબ આવશે સી। 4 નંબરનું ચિત્ર છે, પ્રશ્ન છે કે અહીં પગના ચિત્રમાં શું દર્શાવીશું, જવાબ આવશે એ। 5 નંબરનું ચિત્ર છે, પ્રશ્ન છે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે, જવાબ આવશે સી। 6 નંબરનું ચિત્ર છે, પ્રશ્ન છે અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે, જવાબ આવશે એ। 7 નંબરનું ચિત્ર છે, અહીં ડાબા હાથમાં શું દર્શાવ્યું છે, જવાબ આવશે ડી। 8 નંબરનું ચિત્ર છે, પ્રશ્ન છે અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે, જવાબ આવશે ડી। પ્રશ્ન 3 અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। તો 1 નંબર દક્ષિણ પાદમ શબ્દનો શું અર્થ થાય છે, જવાબ આવશે સી। બીજા નંબર અહમ ખાલી ગચ્છામી, જવાબ આવશે એ। 3 નંબર ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે, જવાબ આવશે સી। 4 નંબર ભક્તિ સાધકમ ખાલી સાધકમ, જવાબ આવશે ડી। 5 નંબર કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય છે, જવાબ આવશે બી। 6 નંબર રાજીવ ખાલી પુસ્તકમ પઠતી, જવાબ આવશે સી। 7 નંબર વર્ષાકાલે અહમ નૃત્યામી અહમ કહ, જવાબ આવશે એ। 8 નંબર હું હિમાલય પર વસું છું, ગંગાને ધારણ કરું છું, મારે 3 આંખો છે, હું કોણ છું, જવાબ આવશે એ। 9 નંબર વીણાબહેન ક્યાં છે, જવાબ આવશે બી। 10 નંબર સત્યમેવ જયતે એટલે શું, જવાબ આવશે એ। બ,
નીચેના વિધાનમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. એ 6 ગુણની પૂછાશે અને 6 વાક્ય પૂછાશે. પહેલું છે ભારત માતાના હાથમાં તિરંગો ધ્વજ છે, તો સાચું. 2 નંબર રાજીવની શાળામાં ગુલાબના છોડ છે, તો ખોટું. 3 નંબર સત્પુરુષોને વૃક્ષો માટે પણ પક્ષપાત હોય છે, તો ખોટું. 4 નંબર અંતમાં સુદલાબેન સૌને મીઠાઈ વહેંચે છે, ખોટું. 5 નંબર ધનવાન જ શીલવાન હોય છે, તો ખોટું. 6 નંબર વિદ્યા વિનયથી શોભે છે, તો સાચું. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના આવશે અને 8 ગુણ. 5 પ્રશ્નો હશે, એમાંથી તમારે 4 લખવાના. પહેલો છે ભારત દેશનો મુદ્રાલેખ શું છે? જવાબ છે સત્યમેવ જયતે. બીજા નંબરનો પ્રશ્ન છે રાજીવની નિશાળમાં શું શું છે? તો રાજીવની નિશાળમાં પ્રાર્થના ખંડ, પુસ્તકાલય, રમતનું મેદાન અને બગીચો આવેલા છે. 3 નંબર સજ્જનો દુર્જનોથી કઈ રીતે જુદા પડે છે? જવાબ છે સજ્જનોના મુખમાંથી સુવચનો નીકળે છે, જ્યારે દુર્જનના મુખમાંથી અપશબ્દો નીકળે છે. 4 નંબર સાચો વિદ્યાર્થી કેવો હોય છે? જવાબ છે સાચો વિદ્યાર્થી એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે સુખનો ત્યાગ કરવો પડે છે. 5 નંબર દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે? તો જવાબ છે જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે. બ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. ગમે તે 4 લખવાના આવશે અને 8 ગુણના. પહેલો છે પ્રશ્ન એકાદશ વાદને કસ્ય આરંભમ ભવતિ? તો જવાબ છે એકાદશ વાદને વિદ્યાલયસ્ય આરંભમ ભવતિ. 2 નંબર ધારા કતિ દીપાન પ્રજ્વાલયતિ? તો જવાબ છે ધારા એકાદશ દીપાન પ્રજ્વાલયતિ. 3 નંબર ભારત કસ્મિન વિષય નૈષ્ટિકમ ભવતુ? તો જવાબ છે ભારતમ કર્મ ધર્મ વિષય નૈષ્ટિકમ ભવતુ. 4 નંબર સાયં પંચવાદને કહ ગૃહમ ગચ્છતિ? તો જવાબ છે સાયં પંચવાદને રાજીવ ગૃહમ ગચ્છતિ. 5 નંબર વૈશાલી કિમ કરોતિ? તો જવાબ છે વૈશાલી પ્રાર્થના ખંડ સુશોભનમ કરોતિ. પ્રશ્ન 5 અ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. 4 ગુણના પૂછાશે. પહેલો શબ્દ છે ખાદામ, તો આવશે ભક્ષયામ. 2 નંબર છે પિતા, તો આવશે તાત જનક. 3 નંબર મંદમ, તો આવશે શનૈ. 4 નંબર પીક, તો આવશે કોકિલ. બ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એ 4 ગુણના પૂછાશે. પહેલું છે માતુલ, તો મામા. પૃષ્ઠમ, તો પાછળ. શીલમ, તો ચારિત્ર્ય. નાસિકા, તો નાક. પ્રશ્ન 5 ક નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. ગમે તે 2 પૂર્ણ કરવાના આવશે અને 8 ગુણ. 3 આપ્યા છે, એમાંથી તમારે કોઈ પણ 2 શ્લોક પૂર્ણ કરવાના છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ, ભૂષણે કિમ પ્રયોજનમ. બીજો શ્લોક છે કાક કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેર પીક કાકયો વસન સમય પ્રાપ્તે કાક કાક પીક પીક. 3 નંબરનો શ્લોક છે યથા ચિત્ત તથા વાચો યથા વાચાસ્તયા ક્રિયા ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ સાધુ નામેક રૂપતા. આ રીતે પેપર પૂછાશે, તો મિત્રો તમારે તૈયાર કરી લેવું. જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર